એમ ન માનતા કે હાઈટ પર પહોંચી ગયા એટલે તકલીફ નહીં થઈ. સાપ સીડીમાં ચડતા વાર લાગે છે, ઉતરતા વાર નથી લાગતી. ઉતરતા તો હાફના પૂંછડામાંથી સીધું હેઠે અવાય છે. ચડવા માટેની સીડી તો છે, પણ કોઈ સાપ આપણને ગળી ન જાય. હેવી વેટ મોહમ્મદ અલી બોલતા કે મેં સુરા, સુંદરી અને મોજ મજાનું એક પાસું બાકી રાખ્યું નથી. એટલે અત્યારે મને અફસોસ થાય છે. કૃષ્ણ ભગવાન એટલે આપણને સમજાવે છે, વશે યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ગીતામાં લખે છે, ધ્યાનથી સાંભળજો ગીતાના વાચકો, પાઠકો, ગીતાના ચાહકો. ગીતા શું કહે છે? જેની ઇન્દ્રિયો સ્થિર છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ જ સ્થિર થાય છે. અને જેની બુદ્ધિ અસ્થિર છે એ ક્યારેય કાયમી સફળ રહી શકતો નથી. સફળ માણસોને પણ કોણ ડગાવે છે? વ્યસન દૂષણ ડગાવે છે. આજે કેટલાક કલાકારોના નામ મારે બોલવા છે જે તમને યાદ છે. ગાયક કુંદનલાલ સાઈગલ, સાઈગલ સાહેબનું નામ ખ્યાલ છે ને બધાને? સાઈગલ સાહેબ 43 વર્ષે દારૂથી મર્યા. અને સંગીતકાર જય કિશન પણ દારૂથી મર્યા. શમ્મી કપૂરને રોજ ડાયાલિસિસ કરવો પડતો હતો. એ શમ્મી કપૂર બોલ્યા કે જુવાનીમાં કરેલી ભૂલોની પીડા હવે હું ભોગવી રહ્યો છું. અને અભિનેતા ગુરુદત્ત તો માત્ર 39 વર્ષે મર્યા. સંજીવ કુમાર સવારે કોગળા કરીને તો એ દારૂ ના કરતા હતા, એટલે 47 વર્ષે દારૂથી મર્યા. અને મીના કુમારી પણ બેફામ શરાબથી આદતથી 39 વર્ષે મર્યા છે. મોટા મોટા પણ કેમ દારૂને આ બધાને કારણે મૃત્યુ પામે છે? અત્યારે ગુજરાતમાં પણ એક તકલીફ ઊભી થઈ છે, એ છે ડ્રગ્સની. કોરોના દરમિયાન 3000 કિલો હેરોઇન જપ્ત થયું છે. આપણી સરકારે પકડ્યું છે. એક વર્ષમાં ન્યૂઝ મીડિયા કહે છે, એક વર્ષમાં 37,000% વધારો થયો છે. ગુજરાતમાં એમડી ડ્રગના બંધાણી 1200% વધ્યા છે. યુવા પેઢી ડ્રગ લેતી નહીં, ડ્રગ વેચતી થઈ છે, ડ્રગ પેડલર થયા છે. એક વ્યક્તિનો મને ફોન આવ્યો, મને કે સ્વામીજી મારો દીકરો આઉટ લઈને ચડી ગયો છે, બધું બોલાવજો, શું થયું છે? મને કે સ્વામી બહુ જ ખરાબ સોબતે ચડી ગયો છે. એ ભણે છે MBBSમાં, ફર્સ્ટ MBBSમાં ફેલ થયો, સેકન્ડમાં ફેલ થયો, આજે ડિટેન્ટ થયો. મને પૂછ્યા વગર 2.5 લાખ રૂપિયાનું બાઈક એણે લઈ લીધું અને ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. જેના 12મા ધોરણની અંદર 96 કે 97% અને રાજકોટનો MBBSમાં ભણનારો છોકરો અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. એના બાપ પણ ડોક્ટર છે, છતાં હાલત કેમ થઈ છે? યાદ રાખજો, આપણી સફળતામાંથી નીચે આવતા વાર નહીં લાગે. આપણને પાડી દેશે, આપણા વ્યસનો નીચે પાડી દેશે, આપણા અનૈતિક સંબંધો આપણને પાડી દેશે. જુલિયસ સીઝર બોલતા, આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર્ડ, બટ આઈ સો ક્લિયોપેટ્રા એન્ડ આઈ વોઝ કોન્કર્ડ. દુરાચાર તમને પાડી દેશે, આળસ પ્રમાદ તમને પાડી દેશે. એવા સમયે ફોકસ કરવાનું છે. વિનોદ કામલી અને સચિન તેંડુલકર ક્રિકેટમાં સાથે પ્રવેશ કર્યો હતો, પણ સચિન મધ્યાહને પહોંચ્યા પછી અસ્ત થયા અને વિનોદ કામલી પહેલા અસ્ત થઈ ગયા, કારણ કે થોડાક રોંગ ટ્રેક પર ચડી ગયા. અને અત્યારે સફળતામાંથી પાછા પાડનારું કોઈ પરિબળ હોય તો સોશિયલ મીડિયા ને મોબાઈલ છે. દાટ વાળ્યો છે, ભારે પરિસ્થિતિ કરી છે. થોડાક દિવસ પહેલા જામનગરથી એક ભાઈ આવ્યા. પહેલા ફોન આવ્યો, પત્ર આવ્યો, મને કે સ્વામી દીકરો આડી લઈને ચડી ગયો છે. લઈ આવ્યા ને મારી પાસે ઓફિસમાં. થોડી ઘણી વાર્તાલાપ મેં જાણ્યું કર્યું. મને કે સ્વામીજી મોબાઈલનો વ્યસની થઈ ગયો છે. દિવસમાં 16 કલાક મોબાઈલ હાથમાં રાખે છે, 16 કલાક. બધું ભણે છે. મને કે છોડી દીધું છે. 10મા મહિના 88% હતા, 88%. 11-12 કોરોનામાં ગયું છે. અત્યારે કશું જ ભણતો નથી. કામ શું કરે? મને કે ખાવાનું, હુવાનું, મોબાઈલ જોવાનું. એના બાપને બ્રાસપાટનો ધંધો છે, આ કશું જ કરતો નથી. એને મારી સામે બેસાડ્યો, એટલે ખુરશીમાં મારી સામે આમ કરીને બેઠો. પછી મેં કીધું આટલા કલાક પછી પહેલું જ વાક્ય શું બોલ્યો? મને કે આ લોકોએ મને સુધારવા માટે લગભગ 12-15 ઠેકાણાએ સંપર્ક કરી લીધો છે, તમે લગભગ 16માં છો. 15 જગ્યાએ ક્યાંય ફાયા નથી. આજે એને સંતોષ થાય એટલે લઈ આવ્યા છો, તમે તમારું શરૂ કરો. આ રીતે મારી સાથે વાત કરી. બધું પણ 12-16 કલાક તો મોબાઈલ જોવે છે, એમાં શું થાકી ના જવાય? મન કે સ્વામીજી તમે શરૂ કરો, મજા આવે એવું છે. તમારી બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. મોબાઈલની બેટરી ખૂટે, શ્રદ્ધા નહીં ખૂટે.
આ ડિરેક્શનમાં આપણી નવી પેઢી જઈ રહી છે. ક્યાંક MBBSમાં ભણનારો છોકરો ડ્રગમાં જતો રહ્યો છે, ક્યાંક 10મામાં 88% લાવનાર છોકરો એ સોશિયલ મીડિયાનો દુરાચારી થઈ ગયો છે. આપણે આપણી પેઢીને પાછી વાળવી હશે, એ સફળતાના શિખરો પરથી નીચે પડતી અટકાવી હશે, એના માટે પણ આ જરૂરિયાત છે. તો સાવધાની હટી, દુર્ઘટના ઘટી, અને સફળ થવા માટે જરૂરી શું છે, આપણને પાડનાર કોણ છે, આ થઈ શકે કે નહીં, ખરાબ આદત છૂટી શકે, તમારી કુટેવો છૂટી શકે. અર્જુન કૃષ્ણ પરમાત્માને કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. હે કૃષ્ણ, મન બહુ ચંચળ છે. આજે સભામાં કેવા સરસ શાંતિથી બેઠા છીએ, પણ ચાલુમાં મોબાઈલ ચેક કરી લેવાય. મન બહુ ચંચળ છે. અહીંયા બેઠા બેઠા પણ બીજા કામ થઈ શકે, જે સમયે ફોકસ ન થઈ શકે. મન ન કરવાનું કરાવડાવે, ન જોવાનું જોવડાવે, ન ખાવાનું ખવડાવે, ન સાંભળવાનું સંભળાવડાવે. મન બહુ ભારે છે. અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે, જે અર્જુન ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકી અને દ્રૌપદી માટે મત્સ્યવેદ કરી શકતા હતા, એકાગ્રતાવાળા અર્જુન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ પરમાત્મા, મારું મન ચંચળ છે. કૃષ્ણ કહે છે કે અર્જુન, વશ થઈ શકે છે અભ્યાસ એને તું કૌંતેય, અભ્યાસથી અર્જુન તું તારા મનને વશ કરી શકીશ. જો વાલિયો વાલ્મીકી બની શકતો હોય, કામાસક્ત તુલસીદાસ એ રામાયણના રચયિતા બની શકતા હોય, તો ચોક્કસ પરિવર્તન થઈ શકે છે. આપણી અંદર પણ દૂષણો હોય, દોષો હોય, તકલીફો હોય, પણ સુધરી શકાય છે. એક ભાઈની મારે વાત કરવી છે, ભરતભાઈ દારે સલામના. અમે એને 2011માં મળ્યા હતા. સાંભળજો એનો પ્રસંગ. એ ભાઈ દારૂ પીવે, માંસ ખાય. મેં એને પૂછ્યું, તમે શેનું શેનું માંસ ખાઓ? મન કે હલે એ બધું હાલે. એટલે મેં કીધું, હલે એ બધું હાલે એટલે? મન કે મેં હરણ ખાધા છે, સાબર ખાધા છે, ગેંડા ખાધા છે, હાથીનું માંસ ખાધું છે, સિંહનું માંસ ખાધું છે, બધું જ ખાધું છે. 5 બંદૂક રાખે. જામનગરનો આપણો છે એ ભાઈ, અને દારે સલામમાં આફ્રિકામાં વર્ષોથી રહે છે. 5 બંદૂક રાખે. વિદેશી ગોરા લોકો એની પાસે શિકાર શીખવા માટે આવે. જે આવો શિકારી દુરાચારી લગ્નના દિવસે, પ્રથમ દિવસે એની પત્નીને માંસનું સૂપ બનાવીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો. એની પત્ની કે, મારી જિંદગીમાં હું માંસને અડી નથી, તો આવું ચિકન સૂપ ક્યાંથી પી શકું? એ મને નહીં ફાવે. એ કે, તને આ નહીં ફાવે તો તું મને નહીં ફાવે, કાઢી મૂકીશ. આટલો દુરાચારી અત્યાચારી માણસ, જેણે લગ્ન પછી 25 વર્ષ સુધી માંસ ખાધું હોય, દારૂ પીધો હોય, દુરાચાર કર્યો હોય, એ માણસ પ્રમુખ સ્વામી મહારાજનો એક વાર સ્પર્શ કર્યો અને બદલાયા. આજે આખા ટાન્ઝાનિયાની ચેરિટી એક્ટિવિટીની જવાબદારી એ માણસ સંભાળે છે. જે રોજનું મણ માંસ ખાતા હતા, એ ચકલાને ચણ નાખવાની જવાબદારી એ વ્યક્તિ સંભાળે છે. સુધરી શકાય છે, આદતો છોડી શકાય છે, કુસંગ થકી બચી શકાય છે, થઈ શકે છે. માનવ જો ધારે તો, માનવ જો ધારે તો સફળ પણ થઈ શકે. માનવ જો ધારે તો સફળતાના શિખરથી પડી પણ શકે. અને માનવ જો ધારે તો ફરીથી પાછો એ નિષ્ફળતામાંથી ઊભો થઈ પણ શકે છે, પાછો નીકળી શકે છે. સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરનારા બધા નિરમાના માલિક કરસનભાઈ પટેલ ના બને. પેટ્રોલ પંપ પર નોકરી કરનારા બધા ધીરુભાઈ અંબાણી ના બને. અને સ્કૂલમાંથી કાઢી મૂકેલા બધા ન્યૂટન, એડિસન અને આઈન્સ્ટાઈન ના બને. ખાલી એક દ્રષ્ટાંતને જોઈને આપણે એવા બની જઈએ, હું સાયકલ પાછળ પાવડરની થેલી લઈને ફરું, એ કરસનભાઈ પટેલ બની જાઉં. મને સ્કૂલમાંથી કાઢી મૂકે એટલે સાહેબને બોલું કે આઈન્સ્ટાઈનને કાઢ્યા હતા, એટલે હું આઈન્સ્ટાઈન જેવો થઈશ. સફળતા ખાલી શબ્દોથી નથી મળતી, પોતાની ક્ષમતાનું ભાન રાખવું પડે. ખિસ્સામાં લાખ રૂપિયા હોય તો મર્સિડીઝના શોરૂમ આગળ ઊભા ના રહેવાય. પહેલા ખિસ્સું મજબૂત કરવું પડે. મારી ક્ષમતાનું મને ભાન હોવું જોઈએ. મારી બૌદ્ધિક ક્ષમતા, મારી શારીરિક ક્ષમતા, મારી વૈચારિક ક્ષમતા, મારી સાહસની ક્ષમતા. સફળતા માટે જરૂરી છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. એક રાજકુંવર રાજાના ત્યાં જન્મ્યો, પણ બીકણ બહુ, ડરપોક બહુ, ગભરું બહુ. યુદ્ધ શરૂ થયું, બીજા લોકો જતા રહ્યા, પણ આ લડવા ના જાય. અને રાણીબાને બીજા જઈને પોતાનો દીકરો ના જાય એટલે તકલીફ બહુ થઈ. એક ગામ આખું જાય છે ને મારો દીકરો તું જતો નથી, જા. બહુ ગભરાય. છેવટે બહુ જ એવા ઇન્જેક્શન મારે એટલે ગયો, અને થોડાક કલાકો પછી પાછો આવી ગયો તલવાર લઈને. એટલે રાણીએ પૂછ્યું
કે શેનો વધ કર્યો તે જણાવતું બેટા, આપણે તો કયા કુળમાં